હેલો એવરીવન, આજે હું તમારી જોડે શેર કરીશ આ બ્યુટીફુલ ફ્લોરલ કેકની રેસિપી. તો વિડીયોને લાસ્ટ સુધી જુઓ અને વિડીયોમાં જણાવેલ બધી જ ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરો. તો સૌપ્રથમ તો કેક સ્પોન્જ રેડી કરીશું. કેક સ્પોન્જ આપણે અહીંયા ઓરિયો બિસ્કિટ્સમાંથી બનાવીને રેડી કરીશું. તો બિસ્કિટને ક્રીમ સહિત એક મિક્સર જારમાં એડ કરી દઈશું અને એનો ફાઇન પાવડર બનાવી લઈશું. ત્યારબાદ એડ કરીશું તેમાં પાવડર શુગર અને દૂધ. શુગરનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે કેમ કે બિસ્કિટ ઓલરેડી એટલા સ્વીટ હોય છે. હવે એને કન્ટિન્યુઅસલી મિક્સ કરશું. લમ્સ બધા ઓગળી જાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. ત્યારબાદ અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરીશું અને થોડું દૂધ. જેમ જેમ મિક્સ કરશો તેમ તેમ બેટર થોડું ફ્લફી થવા લાગશે. તો આ રીતનું બેટર રેડી કરવાનું છે. તો આપણે અહીંયા બટર પેપરનો યુઝ નથી કર્યો એટલે મોલ્ડમાં ઓઇલ લગાવી ઉપરથી મેંદાનો લોટ ડસ્ટ કરીશું અને એમાં બટરને એડ કરી દઈશું. આમ કરવાથી બટર પેપર વગર પણ તમે ઇઝીલી ડિમોલ્ડ કરી શકશો. તમે જોઈ શકો છો બેટર કેટલું ચોકલેટી એન્ડ શાઇની લાગી રહ્યું છે, એ પણ વિધાઉટ ચોકલેટ. તો ઓવનને મેં 10 મિનિટ માટે પ્રીહીટ કર્યું હતું. ત્યારબાદ તેને 150 ડિગ્રી પર 30 થી 40 મિનિટ માટે બેક કરી લઈશું. તો 40 મિનિટ બાદ તમે જોઈ શકો છો કેક કેટલી પરફેક્ટલી બેક થઈ ગઈ છે. એને કમ્પ્લીટલી ઠંડી થવા દઈશું. ત્યારબાદ તેને આ રીતેથી ડિમોલ્ડ કરીશું. તો આપણો પરફેક્ટ ચોકલેટ કેક સ્પોન્જ બનીને રેડી છે. હવે કેક સ્પોન્જને 2 પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું. જો તમે બિગનર્સ હોય તો છરીને પ્રોપર અંદર સુધી નથી લઈ જવાની, ખાલી બહારની સાઈડ છરી વડે કટ કરીશું અને ત્યારબાદ દોરાથી આ રીતે કટ કરી લઈશું, જેથી કરીને પ્રોપર કટિંગ થઈ જશે. તો તમે જોઈ શકો છો દોરા વડે કેટલું ઇઝીલી 2 પાર્ટમાં ડિવાઈડ કરી લીધું છે. ત્યારબાદ કેક સ્પોન્જ પર સુગર સિરપને અપ્લાય કરી દઈશું. સુગર સિરપમાં ખાલી ખાંડ અને પાણી 2 વસ્તુને મિક્સ કરશો એટલે સુગર સિરપ બનીને રેડી થઈ જશે. ત્યારબાદ એમાં એડ કરી દઈશું ક્રીમ અને સારી રીતના ફેલાવી લઈશું. ઉપર બીજું લેયર રાખીશું અને એમાં પણ સુગર સિરપ અપ્લાય કરી દઈશું. સુગર સિરપ અપ્લાય કરવી જરૂરી છે. જો તમે સુગર સિરપ અપ્લાય નહીં કરો તો કેક એકદમ ડ્રાય લાગશે, એટલા માટે સુગર સિરપ અપ્લાય કરવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ બીજા લેયર ઉપર પણ વ્હીપ ક્રીમ એડ કરી દઈશું અને સરસ રીતે ક્રમ કોટિંગ કરી લઈશું. આ રીતે તેને ફિનિશિંગ આપી દઈશું. તો કેકની સાઇડ્સને ડિઝાઇન કરવા માટે મેં અહીંયા રોઝ નોઝલનો યુઝ કર્યો છે. આ રીતે નીચેથી ઉપર તરફ લાવીશું. હવે ઉપરની સાઈડ કંઈક આ રીતની ડિઝાઇન કરીશું. હવે રોઝ બનાવવા માટે આપણે વ્હીપ ક્રીમમાં 2 થી 3 જેટલા પિંક કલરના ડ્રોપ એડ કરીશું અને પાઇપિંગ બેગમાં ભરી લઈશું. તો આ રીતે એક એક પેટલ્સ જોડતા જઈશું એટલે આપણું રોઝ બનીને રેડી થઈ જશે. આ રોઝને સીઝરની હેલ્પ વડે તમે કેક પર ઇઝીલી રાખી શકશો. તો એવી જ રીતે બીજા રોઝ પણ રેડી કરી લઈશું.
તો whip ક્રીમમાં ગ્રીન ફૂડ કલર એડ કરી આ રીતે પાનનો શેપ આપી દઈશું. અને કેકની ફરતે બાજુ ચેરી રાખી દઈશું. તો આ છે આપણી કેકનું ફાઇનલ લુક. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ ગાઈસ.